हेलो स्टूडेंट, આપણે ચેપ્ટર નંબર 5 કન્ટિન્યુ કરીએ। આગળના લેક્ચરમાં આપણે દ્વિસંકરણ પ્રયોગ અને એક સંકરણ પ્રયોગને આધારે જે નિયમો આનુવંશિકતાના નિયમો મેન્ડલે આપેલા હતા એના વિશે ચર્ચા કરી હતી। હવે આપણે જોવાના છે નવો ટોપિક, એ છે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ। હવે આપણે આ ટોપિક જોઈએ એ પહેલાં આપણે એ જોવાના છે કે મેન્ડલે જે નિયમો આપેલા હતા આનુવંશિકતા માટેના, એ નિયમો અસ્વીકાર્ય હતા। કેમ એને સ્વીકારવામાં નહીં આવેલા? તો એના માટે 3 કારણો છે। સૌથી પહેલાં આપણે જોઈએ કે મેન્ડલનું કાર્ય 1865માં શરૂ થયું હતું। એટલે 1865 સુધીમાં મેન્ડલે આનુવંશિકતાના જે એટલે લક્ષણો જે છે એ લક્ષણોની આનુવંશિકતાનું કાર્ય પૂરું કર્યું હતું। બરાબર, પરંતુ લગભગ 1900ની સાલ સુધી 1865માં એણે કાર્ય કરેલું હતું, પણ 1900 સુધી એનું જે આ કાર્ય છે એ કાર્ય કોઈને પણ એ કાર્ય વિશે જાણ ન હતી। કેમ ન હતી? તો તેનું પહેલું કારણ છે કે એ સમયમાં 1865નો જે સમય હતો ત્યાંથી 1900ની સાલ સુધીમાં કોઈ પણ પ્રકારના મેસેજિંગની વ્યવસ્થા ન હતી, એટલે કે સંચાર વ્યવહાર ત્યારે ન હતો। એટલે એનું કાર્ય ભલે કર્યું હતું એણે, પરંતુ બહાર લોકો સુધી એ પહોંચી શક્યું ન હતું, એનો પ્રચાર નહીં થઈ શકેલો હતો। બરાબર, એટલે એ સમયમાં પહેલું કારણ શું છે કે સંચાર વ્યવહાર જે હતો એ સરળ ન હતો। એટલે એ સમયમાં મેન્ડલના કાર્યનો બહોળો પ્રચાર થઈ શક્યો ન હતો। બીજું કારણ જોઈએ તો બીજું કારણ શું છે કે મેન્ડલે શું કીધું હતું? મેન્ડલે એવું કીધું હતું કે જનીનને આધારે લક્ષણો જે છે લક્ષણોનું નિયંત્રણ થતું હતું। એટલે લક્ષણોના નિયંત્રણ માટેનો એક સ્થાયી એકમ એ જનીન છે એવું એમણે કીધું હતું। આ ઉપરાંત મેન્ડલે એવું પણ જણાવેલું હતું કે જનીન જે છે એ એકબીજા સાથે મિશ્ર થયા વગર એકબીજાની સાથે રહે છે, પરંતુ એના સાથીદારો જે હતા એમણે આ બાબતનો અસ્વીકાર કરેલો। કેમ? કારણ કે પ્રકૃતિમાં ઘણી બધી વિવિધતા જોવા મળે, એટલે દરેક માટે આ બાબત સ્વીકાર્ય છે ના। જનીન એ લક્ષણોનું નિર્ધારણ કરે છે એ સ્વીકારી શકાય, પરંતુ એ નહીં કહી શકીએ કે જનીનો જે છે એકબીજા સાથે ભેગા થયા વગર એકબીજા સાથે રહી શકે છે। એટલે આનો સ્વીકાર એના સાથીદારોએ નહીં કરેલો। એટલે આ બીજું કારણ થયું। બીજું કારણ આપણે શું જોયું? મેન્ડલે શું કહ્યું હતું કે જનીનો એ જે લક્ષણો છે એ લક્ષણોના નિયંત્રણ માટેના સ્થાયી એકમો સ્વરૂપે હોય છે। તેમજ બીજું એણે કહ્યું હતું કે એલેલ એકબીજા સાથે મિશ્ર થયા વગર રહી શકે છે એકબીજા સાથે, પરંતુ આ બાબતનો સ્વીકાર એના સાથીદારોએ ન કરેલો। કેમ નહીં કરેલો? તો કારણ કે તેઓએ એવું કહ્યું હતું કે પ્રકૃતિમાં વિવિધતા ઘણી બધી જોવા મળે છે, એટલે દરેકે દરેક સજીવ માટે આ બાબત સ્વીકાર્ય અથવા તો શક્ય નથી।
એટલા માટે એના સાથીદારોએ એ સમયે આ બાબતનો અસ્વીકાર કર્યો. ત્રીજું અને મુખ્ય કારણ એ છે કે મેન્ડલે શું કહ્યું હતું? મેન્ડલે જે જૈવ પૃથક્કરણ કરેલું હતું, સજીવોનું જે અલગ પૃથક્કરણ કરેલું હતું, એ પૃથક્કરણ માટે ગાણિતિક તર્કનો ઉપયોગ કરેલો, એટલે ગણિતના અધિનિયમનો જે ઉપયોગ કરેલો હતો, બહુપદીવાળો, બરાબર, એ નવો હતો. એ સમયમાં એ ગણિતના અધિનિયમનો ઉપયોગ કરેલો એ સમય, એ લોકો એ સમયે ખાસ એના વિશે જાણતા નહીં હતા, એટલે એકદમ નવો હતો નિયમ, બરાબર. અને બીજું કે જીવ વિજ્ઞાનીઓ જે છે આ બાબત માટે એમણે શું કરેલો? આ બાબતનો સ્વીકાર નહીં કરેલો, અસંમત હતા. જીવ વિજ્ઞાનીઓ પણ એની આ બાબતનો સ્વીકાર નહીં કરતા હતા. તે સમયમાં જે પણ એના સાથીદારો હતા કે બીજા જીવ વિજ્ઞાનીઓ હતા, તેમણે એના મેન્ડલના જે આનુવંશિકતાના જે નિયમો છે એના માટેનો સ્વીકાર કરેલો ન હતો, બરાબર. આ કારણ, આ સિવાય બીજું એક કારણ એ છે કે ભલે મેન્ડલે એવું કીધું હતું કે જનીન એ વિભક્ત એકમ સ્વરૂપે આપણને જોવા મળે, પણ એ જનીન જે છે એ જનીન કયા દ્રવ્યના બનેલા છે એ બતાવી નહીં શકેલા હતા. આ ઉપરાંત એમણે એ પણ નહીં સાબિત કરેલું હતું કે ભલે એ હાજર છે, પણ એ હાજર છે એનું પ્રમાણ, ભૌતિક પ્રમાણ એટલે પ્રાયોગિક રીતે પણ એ જનીનો હાજર હોય છે સજીવોમાં, એ બતાવી શકેલા ન હતા. એટલે આ મેઇન રીઝન છે કે એ સમયમાં મેન્ડલનો જે લક્ષણોનું આનુવંશિકતાના નિયમો છે એ નિયમો અસ્વીકાર કરવામાં આવેલા હતા. લાસ્ટમાં આપણે શું જોયું? મેન્ડલે જનીનો એક સ્થાયી અથવા વિભક્ત એકમ છે એવું કહ્યું હતું, પરંતુ તેમની હાજરી માટેનું ભૌતિક પ્રમાણ એટલે પ્રયોગની રીતે, પ્રાયોગિક રીતે કોઈ સાબિતી નહીં આપી શકેલા હતા કે હા હાજર હોય છે સજીવમાં જનીન, આપી શક્યા ન હતા. તેમજ જનીનો કયા દ્રવ્યના બનેલા છે એ પણ બતાવી શક્યા ન હતા, બરાબર. આ મેઇન રીઝન છે કે જેને કારણે આનુવંશિકતાનો જે લક્ષણોની આનુવંશિકતાના જે નિયમો છે એ નિયમોનો સ્વીકાર કરવામાં આવેલો ન હતો. 1865માં મેન્ડલે આ કાર્ય કરેલું, જુદા જુદા લક્ષણોને ધ્યાનમાં રાખીને આનુવંશિકતા માટેના નિયમો આપેલા, પરંતુ 1900ની સાલ સુધી એનો સ્વીકાર કરવામાં આવેલો ન હતો. ત્યારબાદ હવે આપણે જોઈશું આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ. તો એના માટે જોઈએ તો ઈસવીસન 1900માં 3 વૈજ્ઞાનિકો કયા કયા છે? તો દ વ્રીઝ, કોરેન્સ અને શેરમાન, બરાબર. આ 3 વૈજ્ઞાનિકોએ મેન્ડલના જે નિયમો છે અથવા સિદ્ધાંતો છે એ નિયમો પર કાર્ય કર્યું, ફરી પાછું એનું સંશોધન કર્યું. એમણે શું કરેલું? મેન્ડલના સિદ્ધાંતોનું પુનઃ સંશોધન કર્યું. હવે જ્યારે 1900ની સાલમાં શું થયું હતું કે જે સૂક્ષ્મદર્શક યંત્ર હતું એનું શોધ થઈ ચૂકી હતી, એટલે કે સૂક્ષ્મદર્શકની ટેકનોલોજીની પ્રગતિ થઈ ગઈ હતી, એટલે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને આ વૈજ્ઞાનિકોએ શું જોયું હતું? સૂક્ષ્મદર્શક ટેકનોલોજીની પ્રગતિ થઈ ચૂકી હતી અને તેને આધારે
વૈજ્ઞાનિકોએ કોષ વિભાજન જે થાય છે, કોષોમાં કોષ વિભાજનની જે ક્રિયા થાય છે એ કોષ વિભાજનની ક્રિયા સફળતાપૂર્વક જોઈ હતી. એટલે સૂક્ષ્મદર્શક યંત્ર શોધાઈ ગયેલું હતું. એટલે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને કોષની અંદર કોષ વિભાજન જે થાય છે એ કોષ વિભાજનનું સૌ પ્રથમ એમણે શું કર્યું હતું, ઘટના સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને જોઈ હતી. આ ઉપરાંત એમણે કોષ વિભાજન જે જોયું એમાં એમણે શું જોયું કે કોષ કેન્દ્રમાં એક વિશિષ્ટ પ્રકારની રચના આવેલી છે. પણ આ રચના શું કરે, કેમ વિશિષ્ટ પ્રકારની કીધી છે ને, તો એ રચનામાં આપણે જોઈ શકીએ કે કોષ વિભાજન જે થાય તે પહેલાં સ્વયંજનન પણ થઈ શકે એ રચનામાં અને વિભાજિત પણ થઈ શકે છે. કોષ વિભાજન જોયું, પણ એ કોષ વિભાજનમાં શું થાય, એક કોષમાંથી બે કોષનું નિર્માણ થયું, પણ એ પહેલાં શું થાય, તો એ પહેલાં કોષ કેન્દ્રની અંદર એક એવી રચના આવેલી છે કે એ રચના સ્વયંજનન એટલે પોતાના જેવું જ નવું ઉત્પન્ન કરી શકે રચના અને એનું વિભાજન પણ કરી શકે. અને એ રચના એટલે વિશિષ્ટ રચના એને રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે. આ બધું સૂક્ષ્મદર્શક યંત્રની શોધને કારણે થયું કે જ્યારે 1900ની સાલ આવી ત્યારે સૂક્ષ્મદર્શક યંત્રનું શોધ થઈ ચૂકી હતી. એટલે તેનો ઉપયોગ કરીને આ દ વ્રીસ, કોરેન્સ અને શેરમાર્કે કોષોની અંદર કોષ વિભાજન થાય છે અને કોષ વિભાજન જે થાય છે એ પહેલાં કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર નામની રચના આવેલી હોય છે અને એ રંગસૂત્ર એ કોષ વિભાજન પહેલાં પોતાની રીતે સ્વયંજનન પણ પામી શકે છે અને વિભાજિત પણ થઈ શકે છે એવો એમણે એક વિચાર વ્યક્ત કર્યો. ત્યારબાદ લગભગ 1902માં હવે 1900ની સાલમાં એમણે કોષ વિભાજનની ક્રિયા જોઈ. કોષ વિભાજનની અંદર રંગસૂત્ર નામની વિશિષ્ટ રચના જે સંકળાયેલી છે તેના વિશેનો ખ્યાલ આપી દીધો. હવે 1902માં એમણે અર્ધીકરણની ક્રિયા જોઈ. હવે આપણને તો ખબર છે કે અર્ધીકરણ અને સમવિભાજનની ક્રિયા, પણ એ સમયે એમના માટે નવો કોન્સેપ્ટ હતો કે અર્ધીકરણ. અર્ધીકરણમાં શું થાય, તો અર્ધીકરણમાં આપણને ખબર છે કે જે પણ આપણે રંગસૂત્રની વાત કરીએ તો રંગસૂત્ર જે છે એનું પ્રમાણ હાફ થઈ જાય એટલે અર્ધીકરણ કહેવામાં આવે. સમવિભાજનમાં આપણને એક કોષમાંથી બે જ કોષ બનશે એટલે 2n પ્રકારના હોય તો બંનેમાં 2n પ્રકારનું જ રંગસૂત્ર જનીન દ્રવ્ય આપણને જોવા મળશે, એ સમવિભાજન કહેવાય. જ્યારે અર્ધીકરણમાં શું થાય, હાફ થઈ જાય એટલે 2n પ્રકારનું જો જનીન દ્રવ્ય હોય તો અર્ધીકરણ દ્વારા એ રંગસૂત્ર દ્રવ્ય જે છે એ કેવું થઈ જશે, અડધું થઈ જશે એટલે એને અર્ધીકરણ કહેવામાં આવે. તો 1902ના સાલમાં શું થયું કે અર્ધીકરણની ક્રિયા જે એમણે નિહાળી, એમણે રંગસૂત્રની શોધ કરી, પછી એમાં અર્ધીકરણની ક્રિયા થાય છે એમણે જોઈ. ત્યારે એમણે શું કીધું કે રંગસૂત્ર જે છે અર્ધીકરણ દરમિયાન રંગસૂત્ર જે છે એ રંગસૂત્રનું હલનચલન થાય છે. હવે આને સમજવા માટે આપણે રંગસૂત્ર જોઈએ. તો ધારો કે G1 અવસ્થા અને G2 અવસ્થા એટલે એ બંને સમવિભાજનની અવસ્થા છે, પછીથી અર્ધીકરણ થશે. એટલે ધારો કે કોઈ કોષ લઈએ, એ કોષમાં રંગસૂત્ર છે અહીંયા, બરાબર, અને રંગસૂત્રની સાથે આ જે છે એના કારકો કહેવાશે. એ કારકો પણ જોડમાં જ હોય, બરાબર. તો આ રંગસૂત્રની એક જોડ છે અને એની સાથે આવેલા છે કારકો, બરાબર. તો હવે આ G1 અવસ્થામાં, G2 અવસ્થામાં શું થશે કે આ રંગસૂત્રની જોડ જે છે એ એકબીજા સાથે સેન્ટ્રોમિયર દ્વારા જોડાઈ જશે. સમવિભાજન થવાનું છે એટલા માટે. આ બીજી છે એટલે અહીંયા સ્વયંજનનની ક્રિયા થઈ, એના જેવું જ બીજું રંગસૂત્રની જોડ ઉત્પન્ન થઈ અને તે રંગસૂત્રની જોડ
સેન્ટ્રોમિયર દ્વારા એકબીજા સાથે જોડાઈ ગઈ. બરાબર, આ શું થયું? સમવિભાજન. રંગસૂત્રમાંથી જ્યારે કોષ વિભાજનની ક્રિયા થાય એ પહેલાં એ રંગસૂત્રમાં શું થવાનું? આપણે શું જોયું આગળ? સ્વયંજનન અને વિભાજન. તો સ્વયંજનન એટલે એક છે, એકમાંથી એના જેવી જ નવી રચના ઉત્પન્ન થઈ. બરાબર, અને એ એકબીજાથી છૂટી પણ પડી જાય. એ આપણે હવે જોવાના અર્ધીકરણમાં. તો અર્ધીકરણની ક્રિયા જે થાય છે એમાં પણ આપણે જોઈશું ભાજનોત્તર અવસ્થા. બરાબર, તો ભાજનોત્તર અવસ્થામાં શું થશે? ભાજનોત્તર અવસ્થામાં આ જે રંગસૂત્ર છે બરાબર, આ એનું કારક છે. એક મધ્યાવસ્થા પટ્ટિકા પર એટલે એક સ્થાન ઉપર આવશે. આ એની મધ્યાવસ્થા પટ્ટિકા કહેવાશે. એક જ જગ્યા ઉપર આવશે સેન્ટ્રોમિયર. પછીથી એમાં અર્ધીકરણની ક્રિયા થવાની. એટલે અહીંયા શું થવાનું? અર્ધીકરણ જે થશે એને કારણે આ રંગસૂત્ર જે છે એ રંગસૂત્રમાં આપણને બે રંગસૂત્રનું વિભાજન થયેલું જોવા મળશે. બરાબર, આ અને આ અલગ થઈ ગઈ, છૂટી પડી ગઈ, અને એની સાથે આ કારકો પણ છૂટા પડી ગયા. એ જ રીતે આનું કોષ વિભાજન થશે એટલે એમાં પણ સેમ, અહીંયા પણ બે રંગસૂત્રિકાઓ છૂટી પડશે અને એની સાથે બે કારકો પણ છૂટા પડી જશે. બરાબર, આ અર્ધીકરણ 1 કહેવાય. આના પછી આવશે અર્ધીકરણ 2. અને અર્ધીકરણ 2 પછી શું થાય? તો અર્ધીકરણ 2 પછી જન્યુઓનું નિર્માણ થાય. તો જન્યુઓનું નિર્માણમાં આપણે શું જોઈ શકીએ કે આ બંને જે છે એ બંને અલગ અલગ એક જન્યુમાં એક રંગસૂત્રિકા પ્રવેશ કરશે. એટલે આ એક અહીંયા આવી ગઈ અને આ એક અહીંયા આવી ગઈ. બરાબર, એ જ રીતે આનું જોઈએ તો આમાં પણ સેમ આપણને આ જ મળવાનું. બરાબર, અને એની સાથે અહીંયા આપણને મળી જવાનું. બરાબર, એટલે આ અર્ધીકરણની ક્રિયા દરમિયાન આ રંગસૂત્ર જે છે એ રંગસૂત્રમાં હલનચલન થાય છે, એટલે છૂટા પડે એકબીજા. વિશ્લેષણ થયું કહેવાય. એટલે 1902માં અર્ધીકરણની ક્રિયા દરમિયાન રંગસૂત્રના હલનચલનની ગતિવિધિનો પણ જ્ઞાન એમને પ્રાપ્ત થઈ ગયું. કોને? 3 વૈજ્ઞાનિકોએ જેમણે અભ્યાસ કરેલો હતો એમને. એટલે કોષ વિભાજન જોયું અને કોષ વિભાજનમાં અર્ધીકરણની ઘટના જોઈ. અર્ધીકરણમાં રંગસૂત્ર જે છે એ રંગસૂત્ર એકબીજાથી સ્વતંત્ર થાય છે, છૂટા પડે છે, સ્વતંત્ર થાય છે. બરાબર, એ પણ એમણે જોયું. ત્યારબાદ સટન અને બોવરી નામના વૈજ્ઞાનિક આવ્યા અને સટન અને બોવરીએ શું કહ્યું કે રંગસૂત્રનો વ્યવહાર એટલે રંગસૂત્ર જે છે એ જનીન જેવા જ હોય છે. એ પણ જોડમાં જ આવેલા હોય. જન્યુઓ વિશે તો આપણને ખ્યાલ છે. હવે જનીન વિશે મેન્ડલે જે સાબિત બધું કર્યું હતું આગળ આનુવંશિકતાના નિયમો કે લક્ષણો જે છે એ લક્ષણોની અભિવ્યક્તિ જનીન દ્વારા થાય. એટલે જનીન વિશે બધું ખ્યાલ જ છે. પરંતુ ત્યારબાદ જ્યારે આ કોષ વિભાજનની ક્રિયાની શોધ થઈ, એમાં અર્ધીકરણની ક્રિયા જોઈ, ત્યાર પછી સટન અને બોવરીએ શું કહ્યું કે રંગસૂત્ર જે છે એ રંગસૂત્ર પણ કેવા છે? જનીન જેવા જ હોય છે. રંગસૂત્રનો વ્યવહાર જે છે એ જનીન જેવો જ હોય છે. એટલે એમાં પણ આપણને રંગસૂત્રમાં આપણે શું જોયું? અર્ધીકરણ અને સમવિભાજનની ક્રિયા જોઈ. અર્ધીકરણ અને સમવિભાજનમાં આપણે શું કહી શકીએ કે એમાં રંગસૂત્રની હલનચલનની ગતિવિધિ કેવી રીતે થઈ એ આપણે જોઈ શક્યા. બરાબર, તો એના માટે આ સટન અને બોવરીએ આ રંગસૂત્રનો વ્યવહાર જનીન જેવા જ હોય છે એવું કેવી રીતે સાબિત કર્યું? તો એ માટે એમણે જે આ મેન્ડલના નિયમો છે એ મેન્ડલના નિયમનો ઉપયોગ કરીને એમણે એવું કહ્યું હતું કે રંગસૂત્ર જે છે એ રંગસૂત્ર હલનચલન કરી શકે છે.
અને એ માટે એમણે રંગસૂત્રની વર્તણૂકને ધ્યાનમાં રાખીને આ સાબિતી આપેલી. સટન અને બોવરીએ શું કહ્યું હતું? એમણે મેન્ડલના નિયમ જે છે એ મેન્ડલના નિયમને રંગસૂત્રના હલનચલનની ગતિવિધિ દ્વારા સમજાવ્યું. અને એ માટે એમણે શાનો ઉપયોગ કરેલો? તો એ માટે એમણે કોષ વિભાજન સમયે સમવિભાજન અને અર્ધીકરણની ક્રિયા જે થાય છે એ અર્ધીકરણની ક્રિયામાં રંગસૂત્રની વર્તણૂકને ધ્યાનમાં રાખીને સમજૂતી આપે. બરાબર, ફરી પાછું એકવાર જોઈ લઈએ. સટન અને બોવરીએ શું કહ્યું કે રંગસૂત્રનો વ્યવહાર જનીન જેવો જ હોય છે. ત્યારબાદ એમણે આ રંગસૂત્રની હલનચલનની ગતિવિધિ અર્ધીકરણમાં જે જોઈ હતી એની સમજૂતીને આધારે મેન્ડલના નિયમને સમજાવ્યા. તો આ રંગસૂત્રની હલનચલનની ગતિવિધિ અર્ધીકરણમાં આપણે જોઈ તો એ સમવિભાજનની ક્રિયામાં અને અર્ધીકરણની ક્રિયામાં રંગસૂત્રની વર્તણૂકને ધ્યાનમાં રાખીને આ સમજૂતી આપેલી, એટલે મેન્ડલના નિયમ સમજાવેલા. એમણે એ પણ કહ્યું કે રંગસૂત્ર પણ જનીનની જેમ જોડમાં જ આવેલા હોય છે. જનીન જે રીતે જોડમાં હોય એ જ રીતે રંગસૂત્ર પણ જોડમાં આવેલા હોય છે. બરાબર. અને બીજું શું કહ્યું હતું કે જનીનની જોડમાં 2 એલેલ આવેલા હોય, 2 જનીન આવેલા હોય. બરાબર. એક એક્સ અને એક વાય છે. તો આ એક્સ અને વાય એટલે આ 2 જનીન કેવા છે? 2 એલેલ. જનીનની જોડમાં જે 2 એલેલ આવેલા હોય, 2 એલેલ એ સમજાત રંગસૂત્રના સમજાત સ્થાન પર આવેલા હોય છે. એટલે શું? ધારો કે આપણે ઉદાહરણ લઈએ તો એક્સ એક્સ અને એક્સ વાય. બરાબર. આ રંગસૂત્રની જોડ લઈએ આપણે. તો એ રંગસૂત્રની જોડમાં જે સમજાત રંગસૂત્ર છે, એટલે સમજાત એટલે સરખા, બંને એલેલ સરખા હોય તે સમજાત કહેવાય. આ કયું કહેવાશે? વિષમ્ય. આ સમજાત અને આ વિષમજાત. તો આ સમજાત રંગસૂત્રમાં સમજાત સ્થાન ઉપર એટલે એક જ સ્થાન ઉપર, એક સરખા સ્થાન ઉપર જનીન, કોઈ લક્ષણ માટેના જનીનો આવેલા હોય છે, એવું એમણે સાબિત કર્યું. અને એને આધારે એમણે રંગસૂત્ર અને જનીન જે છે એનો તફાવત સમજાવેલો. એટલે આપણે મેન્ડલના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો રંગસૂત્ર પણ જોડમાં આવેલા છે, જનીન પણ જોડમાં આવેલા હોય છે. રંગસૂત્રમાં આપણે જોઈએ તો જ્યારે જન્યુ નિર્માણની ક્રિયા થાય ત્યારે રંગસૂત્રમાં જે જનીનો આવેલા છે એ છૂટા પડશે અને તેમાંથી કોઈ એક જ જનીન જન્યુમાં પ્રવેશ કરી શકશે. તે જ રીતે જનીનમાં પણ એવું જ છે. અહીંયા ખાસ ધ્યાન શું રાખવાનું છે કે રંગસૂત્ર પર જનીન આવેલા હોય છે. રંગસૂત્ર કેવા છે? તો આ ધારો કે આ રંગસૂત્ર છે, આપણને ખ્યાલ છે આ રંગસૂત્ર છે, એટલે સેન્ટ્રોમિયર દ્વારા એને જોડેલું છે. બરાબર. તો જનીન ક્યાં આવેલા હોય? તો આના ઉપર આવેલા છે, આ જનીન છે. બરાબર. આપણે ફક્ત ધ્યાન એ રાખવાનું છે કે રંગસૂત્ર અને જનીનની સરખામણી કરેલી છે, કારણ કે એ સમયે કંઈ ખ્યાલ નહીં હતો કે કેવા છે. ફક્ત એમણે આ સાબિત કરેલું કે રંગસૂત્ર પણ જનીનની જેમ જોડમાં આવેલા, બંને જોડમાં જ છે. બરાબર. રંગસૂત્રનું વિભાજન જે થાય, જ્યારે જન્યુનું નિર્માણ થાય ત્યારે આમાંથી એક્સ એક્સ અને એક્સ વાય, તો જ્યારે સંતતિ બને ત્યારે એક માતાનું રંગસૂત્ર અને એક પિતાનું રંગસૂત્ર આવ્યું, એટલે જન્યુ નિર્માણ થયું. એ સમયે જનીનની જોડમાંથી માત્ર એક જ જનીન જન્યુની અંદર પ્રવેશ કરી શકે છે. જનીનમાં પણ સેમ એવો જોવાનું કે એ પણ જ્યારે જન્યુ નિર્માણની ક્રિયા થાય ત્યારે જોડમાંથી માત્ર એક જ જનીનનો પ્રવેશ કરાવશે. બરાબર. અને બીજું એમણે સરખામણી કરી તો એવું કીધું છે કે જ્યારે રંગસૂત્ર વિશ્લેષણ પામે ત્યારે એક જોડ એટલે અલગ અલગ જોડ અલગ અલગ રીતે પોતાની રીતે સ્વતંત્ર રીતે છૂટી પડતી હોય છે. જનીનમાં પણ સેમ એ જ બાબત છે.
કે એક જોડ એ બીજી જોડથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. મેન્ડલના દ્વિસંકરણ પ્રયોગને આધારે આપણે કહી શકીએ, જેમાં આપણે ગોળ અને પીળા બીજ અને ખરબચડા અને લીલા બીજ માટેનું ઉદાહરણ જે જોયું હોય તેમાં આપણે F1 પેઢી જે મળી એમાં ગોળ અને પીળા બીજ હતા, અને એમાં પ્રભાવી અને પ્રચ્છન્નતાને આધારે આપણે એને ફક્ત ગોળ અને પીળા બીજ કહ્યા. પરંતુ એનો જનીન પ્રકાર જોઈએ તો એમાં R, R, Y બંને જોવા મળતા હતા, પણ પ્રભાવી કયું હતું? ગોળ અને પીળા માટેનું જનીન. એટલે બધા જ જે જનીનો છે એ પોતાની રીતે સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. અલગ અલગ પહેલા પ્રયોગમાં આપણે શું જોયું હતું? એક સંકરણમાં કે બંને એક જ બેમાંથી કોઈ એક જ પિતૃ અભિવ્યક્ત થઈ શકે, પોતાનું લક્ષણ વ્યક્ત કરી શકે, બરાબર. અને પછી F2 પેઢીમાં બીજું પિતૃ પણ પોતાના લક્ષણ અભિવ્યક્ત કરી શકે. પણ જ્યારે એક જ જનીનની જોડને ધ્યાનમાં રાખીને કરીએ ત્યારે, પણ જ્યારે બે જોડને સાથે રાખીને આપણે આ પ્રયોગ કર્યો ત્યારે આપણે શું જોયું? અહીંયા આપણે બીજનો રંગ અને બીજનો આકાર બંને સાથે લીધેલો હતું. તો બંને જ પોતપોતાની રીતે બીજનો રંગ પણ અવ્યક્ત થયો અને બીજનો આકાર પણ વ્યક્ત થયો. એવું નથી કે ફક્ત બીજનો રંગ જ અભિવ્યક્ત થાય, દર્શાવી શકાય, બીજનો આકાર નહીં દર્શાવે. એટલે અહીંયા બે જોડ જ્યારે સાથે આવે ત્યારે આપણે એવું કહી શકીએ કે બંને એકબીજાની રીતે અભિવ્યક્ત થતા હોય છે, સ્વતંત્ર રીતે અભિવ્યક્ત થતા હોય છે. સેમ તે આ થિયરી છે કે રંગસૂત્ર અને જનીનની સરખામણી. બરાબર. થેન્ક યુ.